પ્રતાપસિંહ ચુડાસમા, ધોરાજી તાલુકા ભાજપ ઉપપ્રમુખ. હું સતત 20 થી 22 વર્ષથી ભાજપ સાથે જોડાયેલો છું અને પાયાનો કાર્યકર હતો. પરંતુ જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે વાણીવિલાસ થયેલો એના અનુસંધાને ક્ષત્રિય સમાજ તરફથી એક જોરદાર રોષ ઊભો થયેલો છે અને ભાજપ તરફથી નારાજગી ઊભી થયેલી છે. પક્ષ પાસેથી ઉમેદવારી રદ કરવા માટેની માગણી કરેલી, પરંતુ ભાજપે જે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલ છે અને આજ રોજ અમે એક સામૂહિક રાજીનામું આપીએ છીએ. ધોરાજી તાલુકા ભાજપના તમામ કાર્યકરો આજે ક્ષત્રિય સમાજ પૂરેપૂરા ક્ષત્રિય સમાજ ધોરાજી તાલુકા ભાજપના કાર્યકર તરીકે પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી અને આગામી દિવસોમાં ભાજપની વિરુદ્ધમાં કામ કરશે. હજી અંદાજે અમારા 50 થી 60 હોદ્દા ધરાવતા કાર્યકરોએ રાજીનામા આપેલા છે.